મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ મુકુંદભાઈ કેવો રહેશે એ જણાવી દો. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ ગોચરના ગ્રહોની 12 રાશિ ઉપર અસર. શરૂઆત તો મેષ રાશિથી કરીશું. મેષ રાશિ કે જેના અક્ષર છ લઈ જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિ વાળા જાતકો માટે આજે મધ્યમ દિવસ છે. આજના દિવસની અંદર મેષ રાશિ વાળા જે જાતકો છે આ જાતકોનું મન પ્રસન્ન રહેતું જણાશે. આ લોકોએ પોતાના વર્કમાં ધ્યાન આપવું જરૂરી છે, કામકાજની અંદર ધ્યાન આપવું બહુ જરૂરી છે. આ લોકોને આકસ્મિક ધનલાભની શક્યતાઓ આજે વધી શકે એમ છે. મેષ રાશિવાળા જાતકોએ આજે મિત્રો સાથે મતભેદ રહેશે, પણ આ મતભેદને દૂર કરવો બહુ જરૂરી છે. કારણ કે મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીકો હોય, દુઃખમાં આગળ અને સુખમાં પાછળ હોય. આવા મિત્રોની બની શકે ત્યાં સુધી જે તમારે વૈચારિક મતભેદો હોય આ મતભેદોને દૂર કરજો, પોઝિટિવ લાભ મળી શકશે. આજે માં કુષ્માંડાના મંત્રના જપ કરવાના છે. ઓમ કુષ્માંડા દેવ્યై નમઃ આ મંત્રનો મેષ રાશિ વાળા જપ કરજો, બેટર રિઝલ્ટ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. પારિવારિક તણાવ, ટેન્શન, ચિંતા થોડું ઘણું વધતું જણાય. સંપત્તિને લગતા કામકાજની અંદર થોડી ઘણી મુશ્કેલી રહેશે અને પરિવારનો સુંદર મજાનો સહયોગ તમને મળી શકે. કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાશે અને આજના દિવસની અંદર આપે સારો લાભ જોઈએ છે તો વૃષભ રાશિ વાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરવો અથવા સાંભળવો તમારા માટે અત્યંત લાભદાયી રહેશે. દર્શક સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, હવે મિથુન અને કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો. સાથે સાથે આજનો ચોથો દિવસ નોરતાનો કેવી રીતે માનું આરાધન કરવાનું છે એ પણ કહેશો. દર્શક મિત્રો, વાત આપણે ચોથી નવરાત્રીની પણ કરીએ છીએ અને સાથે સાથે રાશિ ભવિષ્યની. પણ મારી બાજુમાં જે એન્કર તરીકે અત્યારે બેઠા છે અંકુરભાઈ, એ પણ શાસ્ત્રના જાણકાર, એટલે આપણે એમની સાથે થોડીક ચર્ચા તમારા લાભ માટે કરી લઈએ. અંકુરભાઈ, ચંડી પાઠની અંદર પાછળના ભાગની અંદર ખાસ અલગ અલગ મંત્રો આપેલા હોય છે અને એ મંત્રો આપણા જીવનની અંદર અલગ અલગ પ્રકારની સમસ્યાઓ હોય તો એ સમસ્યાઓને તમે દૂર કરી શકો છો. એટલે દર્શક મિત્રો, ખાસ તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓથી તમે પીડાઈ રહ્યા છો, કૌટુંબિક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છો, શત્રુ બાધા નિવારણ તમારે કરવું છે, તમારા જીવનની અંદર તમારે કોઈ પણ પ્રકારની સમસ્યા છે તો અવશ્ય આ નવરાત્રીની અંદર ચંડી પાઠના અલગ અલગ મંત્રોનો જપ તમને વિશેષ માત્રામાં લાભ આપી શકે. ને એમાં પણ દુર્ગાના 32 નામ. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે ગમે તેવું સંકટ હોય, ગમે તેવી સમસ્યા હોય, ગમે તેવી તકલીફ હોય, ગમે તેવી પીડા હોય તો આ પીડાઓને દૂર કરવા માટે દુર્ગાના 32 નામ તમને સારો લાભ આપે છે. રોજ સવારના પોરમાં તમે દુર્ગાના 32 નામનો જપ કરો. નવરાત્રી દરમિયાન 9 દિવસ તમે દુર્ગાના 32 નામનું અનુષ્ઠાન કરો તો વિશેષ તમને લાભ મળી શકે. વાત આ જ વિષય ઉપર ને ચોથી નવરાત્રી ઉપર કરીએ, પણ પેલા વાત મિથુનની કરી લે. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. માનસિક અશાંતિ આજે રહેતી જણાશે. ભાગ્યોદય માટે આજના દિવસની અંદર ઉત્તમ દિવસ બની રહ્યો છે. આવકની અંદર આજે સાધારણ વધારો થઈ શકે અને કૌટુંબિક કાર્ય કરવાથી તમને બેટર રિઝલ્ટ મળતું જણાશે. મિથુન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર કુંજિકા સ્તોત્રના 5 પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી. બેટર લાભ મળી શકશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર જે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. વિદ્યાર્થીઓને આજે સુંદર મજાની સફળતા મળતી જણાય. સ્વાસ્થ્ય બાબતે, હેલ્થ બાબતે તમારે કાળજી રાખવી બહુ જરૂરી છે. આજના દિવસની અંદર અધિકારી વર્ગથી તમને સારો લાભ મળી શકે. તમારી શ્રદ્ધામાં, તમારી આસ્થામાં અવશ્ય વધારો થતો જણાય. કર્ક રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર ચંડી પાઠના 5મા અધ્યાયનો પાઠ કરવો તમારા માટે અત્યંત લાભદાયી રહેશે. જય ગણેશ. સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, હવે આગળ સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો. દર્શક મિત્રો, વાત આપણે કરીએ 5મી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. કામકાજની અંદર આજે વૃદ્ધિનું પ્રમાણ જળવાઈ રહેતું જણાય ને આવક અને જાવક આ બંને વસ્તુ આજે જળવાઈ રહેતી જણાશે. આજના દિવસની અંદર સંતાન પક્ષ તરફથી તમને શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે અને પ્રિયજનોને આજે ભેટ સોગાદ તમે આપશો. એટલે બની શકે ત્યાં સુધી સિંહ રાશિવાળા જાતકો છે
ભેટ સોગાદની અંદર આજ બની શકે તો નવરાત્રીના પાસીસ આપો તો પણ ચાલે. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો ભગવાન વિષ્ણુની આરાધના અવશ્ય કરવાની. દુર્ગા દુર્ગાર્તિશમની, દુર્ગા પદવી નિવારિણી, દુર્ગમચ્છેદિની, દુર્ગમ સાધિની, દુર્ગમ નાશિની. આ દુર્ગાના 32 નામનો જપ કરો, વિશેષ માત્રામાં લાભ મળશે. વાત કન્યાની કરીએ. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. સ્વાસ્થ્ય બાબતે આજે તમારે કાળજી રાખવી બહુ જરૂરી છે. દાંપત્ય જીવનની અંદર આજે મધુરતા રહેશે ને ભાગીદારી વાળા કામકાજની અંદર આજે તમને સારો લાભ મળી શકે. પારિવારિક સમસ્યાઓનું આજે સમાધાન થતું જણાય. આજના દિવસની અંદર નવદુર્ગાની આરાધના કરો. નાની દીકરીઓ હોય ને, આ દીકરીઓની આજે પૂજા કરો, આ દીકરીઓને આજે ભેટ સોગાદ અર્પણ કરો, વિશેષ લાભ મળશે અને સારો એવો ફાયદો પ્રાપ્ત થતો જણાય. દર્શક મિત્રો, આજે માં કુષ્માંડાની આરાધના કરવાની છે. માં કુષ્માંડાને દરેક દેવીને અલગ અલગ વસ્તુઓ અર્પણ કરવાથી માતાજીની પ્રસન્નતા આપણને પ્રાપ્ત થાય છે. તો દર્શક મિત્રો, આજે માલપુઆનો ભોગ માં કુષ્માંડાને અર્પણ કરવાનો છે. આજે સીતાફળનો ભોગ માં કુષ્માંડાને અર્પણ કરવાનો છે. અને જ્યારે તમે આ ભોગ અર્પણ કરી દો એ પછી તમે સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરો અને પછી એ ભોગ છે એ તમે આરોગો. અને કોઈ ગરીબ વ્યક્તિઓને બની શકે ત્યાં સુધી કુંવારી દીકરીઓને જો આ ભોગ અર્પણ કરશો તો વિશેષ માત્રામાં લાભ મળી શકશે. કાર્યો તમારા સિદ્ધ થતા જણાય. જય ગણેશ. સરસ મુકુંદભાઈ. હવે તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો. વાત તુલાની કરીએ. તુલાના અક્ષર અને તજ, એનો સ્વામી છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે નોકરિયાત વર્ગને ઉપલી વર્ગથી થોડી ઘણી પરેશાની તકલીફ રહેતી જણાય. કામકાજનો બોજો આજે વધારે રહેશે અને સગા સંબંધીઓ દ્વારા આજે તમને વિશેષ માત્રામાં લાભ મળતો જણાશે. આજના દિવસની અંદર તમારા શત્રુઓને તમે અવશ્ય પરાજિત કરી શકશો. આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર કાર્ય ક્ષેત્રની અંદર સારી સફળતા પ્રાપ્ત કરવા માટે માં જગદંબાની આરાધના કરો, વિશેષ લાભ મળી શકશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. રાજકીય મહત્વાકાંક્ષાઓ આજે તમારી પરિપૂર્ણ થતી જણાય ને કૌટુંબિક બાબતના પ્રશ્નો આજે તમારા હળવા બનતા જણાશે. વ્યવસાયની અંદર કરેલા આયોજનોને તમે સફળ બનાવી શકો ને વાહન ચલાવવામાં આજે તમારે સાવધાની રાખવી જરૂરી છે. ઓમ દમ દુર્ગાય નમઃ આ મંત્રનો જપ વિશેષ માત્રામાં તમારા માટે લાભદાયી રહેશે, તમારા માટે ફળદાયી રહેશે અને વિશેષ માત્રામાં તમને સારો લાભ આપી શકશે. દર્શક મિત્રો, તમારી નિર્ણય શક્તિને વધારવા માટે આજે બની શકે તો તમે માલપુઆનો ભોગ માતાજીને અર્પણ અવશ્ય કરજો. વિશેષ માત્રામાં તમને સારો લાભ મળતો જણાશે. જય ગણેશ. ભાઈ, હવે ધન અને મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે એ જણાવશો અને સાથે સાથે આજના દિવસે માની ઉપાસના કેવી રીતે કરવાની છે. અંકુરભાઈ, તમે એનર્જીની જે વાત કરી હતી ને, આમ તો એનર્જીની ટિપ્સ તમારે આપવી જોઈએ. કારણ કે સવારે 4 વાગ્યા સુધી ગરબા લઈ અને આવી એનર્જીથી તમે અહીંયા કામ કરી રહ્યા છો, વર્ક કરી રહ્યા છો, દર્શકોને કહી રહ્યા છો, તો ખરેખર એનર્જીની ટિપ્સ તો તમારે જ આપવી જોઈએ. હું એમ કહું, જે કામ કરો ને એને બસ તમે માણો એટલે ચોક્કસથી તમને એનર્જી તમને મળશે મળશે ને મળશે. વાત એકદમ સાચી છે. વાત ધન રાશિની કરી લઈએ. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. આર્થિક પાસું આજે તમારું મજબૂત બનતું જણાય. વ્યાવસાયિક અને પારિવારિક સમસ્યાઓ આજે થોડી ઘણી રહેતી જણાશે. આજના દિવસની અંદર માન સન્માન પ્રતિષ્ઠા તમને સારા મળી શકે અને આવક અને જાવક આ બંને પાસું જળવાઈ રહેતું જણાય. ધન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો આજે બની શકે ત્યાં સુધી માં જગદંબાના મંત્રના વિશેષ મંત્રોના જપ તમે કરો, વિશેષ લાભ મળી શકે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી છે શનિ મહારાજ. પારિવારિક પ્રસંગોની અંદર આજે ઉત્સાહ જળવાઈ રહેતો જણાય. સ્વાસ્થ્ય બાબતે આજે થોડી ઘણી કાળજી રાખવી તમારે બહુ જરૂરી છે અને અમૂલ્ય વસ્તુઓની પ્રાપ્તિ આજના દિવસની અંદર થતી જણાય. નજીકના સુખનું તમારે ધ્યાન આપવું બહુ જ જરૂરી છે. મકર રાશિવાળા જાતકોએ આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર માં દુર્ગાના મંત્રના જપ કરો, વિશેષ માત્રામાં તમને ફાયદો પ્રાપ્ત થતો જણાશે. જય ગણેશ. મુકુંદભાઈ, હવે કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ પણ જણાવશો. વાત કુંભની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ.
વ્યવસાયના ક્ષેત્રની અંદર આજે તમને થોડી ઘણી તકલીફ રહેતી જણાય. વાણી ઉપર નિયંત્રણ રાખવો તમારે બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર રોજગારીને લગતા ક્ષેત્રની અંદર આજે પ્રગતિ મળતી જણાય અને નવા સંબંધોની અંદર વૃદ્ધિનું પ્રમાણ પણ તમને જોવા મળી શકે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર ચંડી પાઠની અંદર ખાસ કરીને અર્ગલા સ્તોત્ર આવે એનો પાઠ કરો, વિશેષ લાભ મળશે. વાત મીનની કરીએ, મીનના અક્ષર દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. પારિવારિક વૈચારિક મતભેદ થોડો ઘણો રહેતો જણાય. ધન, પદ અને પ્રતિષ્ઠાની અંદર વધારો થાય ને નવા કામકાજની અંદર આજે ઉત્તમ દિવસ છે. જીવન સાથી સાથે આજે ભાગીદારીપૂર્ણ સહયોગ મળી શકે અને બેટર રિઝલ્ટ મળતું જણાય. આજના દિવસમાં સારો લાભ જોઈએ છીએ તો ગાયત્રી મંત્રનો જપ કરો, વિશેષ તમને લાભ મળતો જણાશે. જય ગણેશ.